નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ વાઘજી ફોજદાર ગીરના ખેડૂ સાથેની ઘટના છે। ભાણો અને મોટા બાપુની ગોદમાં લપાયો હતો। એના હાથ મૈપતરામ જમાદારના હાથના પોચા પરના મોટા મોટા ઘાટા વાળને પંપાળવા લાગ્યા હતા। મોટા બાપુનું શરીર હજુ પણ તાજા ઓલવી નાખેલા વરાળ સંચાની માફક ગરમ ગરમ હતું। ગાડાવાળાની જબાન ચૂપ હતી। એણે હેકારા બંધ કર્યા હતા। બળદની ગતિ ધીરી પડી હતી, તેનું પણ એને ભાન આવ્યું હતું। એ ચૂપકીદીએ જ મહિપતરામનું ધ્યાન ખેંચ્યું। એણે પૂછ્યું, એલા એ બેવકૂફ, ઝોલા તો ખાતો નથી ને? ના ના, આ લૂંટવા આવ્યો ત્યારે તું શું કરતો હતો? હેવાન? હું શું કરું સાહેબ? બેસી રહ્યો તો। કાં બેસી રહ્યો તો? ગાડાવાળો કશું ન બોલ્યો। તું ગીરનો ખેડૂ ખરો કે? ધ્યાન હેનું? ત્યારે તું શું પહાડની ભોમને નથી દાવ્યો? શું કાઠીનો એકલાનો જ ઇજારો છે? આડું લઈને ઊભો ન થઈ ગયો? ગાડા ખેડૂ કણબી દોરી વિનાના ભમરડા જેવો સુનમન હતો। એણે એક જનોઈધારી લોટમગા બ્રાહ્મણની બહાદુરી દીઠી હતી। મહિપતરામે કહ્યું, મારો ગુરુ કોણ છે કહું? મારો ગુરુ તારી જાતનો એક કણબીજ છે। એ કોણ હે મોટા બાપુ? ભાણાને નવી વાર્તાનો ત્રાગડો મળ્યો। એ મારા વાઘજી ફોજદાર એજન્સી પોલીસની સ્થાપના થઈ ત્યાર પહેલાના પ્રથમ પોલીસ મદલા। હાથમાં હળ ઝાલેલું, કલમ તો એને પ્રથમ પહેલી મેં જલાવી ને મકોડાના ટાંગા જેવી સહી ઘૂંટાવી। એણે શું કર્યું હતું હે મોટા બાપુ? એણે શું શું કર્યું હતું તે બધું તો સાંભળ્યું જાય તેમ નથી દીકરા, પણ એણે એક વાત તો કરી બતાવી। શિકારો કરીને સાવજ દીપડા માર્યા, દાઢી મૂછોના કાતરા ખેંચી ખેંચીને કાઠીઓને, ગરાસિયાઓને, જતોને, મિયાણાઓને, અપરાધીને, નિરપરાધીને, કાંટિયા વર્ણનો જે કોઈ લાગમાં આવ્યો તેને તમામને બેફાટ માર માર્યો ને માર ખાતા જે ખલાસ થઈ ગયા તેનો પત્તોય ન લાગવા દીધો। ત્યારે અરર ભાણો દયાળ બન્યો। અરેરાટી કરમાં દીકરા, વાણિયા બ્રાહ્મણે સોરઠને સહેજે નથી કડે કરી। આપણે આ કમ જાતને ગાડે બેસાડી ઉપાડી જઈએ છીએ, પણ મારો ગુરુ વાઘજી ફોજદાર કેમ લઈ જાત ખબર છે? બતાવું? એ ભાઈ સાહેબ, સરગની જીભમાંથી હાય નીકળી ગઈ। નહીં, કાંઈ નહીં। કેવી રીતે હે મોટા બાપુ? પછી તું અરેરાટી કરીશ તો? ત્યારે પણ કહી તો બતાવું। કેવી રીતે? કહ્યું બતાવતા તો આવડે ભાટ ચારણોને એને આપણા સતનારાયણની કથા કહેનારાઓને। તુંય ભાણા ભણી ગણીને કથાઓ જ લખજે મારા બાપ, કહેણી શીખજે, કરણી તને નહીં આવડે। પણ કહો તો કેમ? હે કેમ? ભાણાએ હઠ પકડી। એ જો આમ અમારા વાઘજી ફોજદાર આ બદમાશને આ ગાડાની મોખરે ઊંટડા જોડે બાંધીને ભોંય પર અડધો ઘસડતો લઈ જાય, ગામની વચોવચથી લઈ જાય, છીંડીએથી નહીં ને માથેથી એના કોરડા પડતા જાય, બળદોના ઠેબા વાગતા જાય, અને હવે બસ કરો ને, અંદરથી પત્નીનો ઠપકો આવ્યો। કેમ? કોઈ આવે છે પાછળ? ના ના, ત્યારે અહીં તો જુઓ જરાક। શું? આ જુઓ, ટાઢી બોળ થઈને પડી છે। કોણ નંદુ? સુવાવડી પુત્રીને પિતાએ સ્પર્શ કર્યો। બરફમાંથી કાઢેલ સોડાની બાટલી સરખું એનું શરીર હતું। આ અભિયાગાની ફાળ ખાઈને પડી છે દીકરી, મેં આને જીવતો રાખ્યો। આ ભેરવને? દાંત વીસીને બોલતા મહિપતરામે પસાયતા સુરગ ઉપર એક ગદડા પાટુના મૂઢ માર શરૂ કર્યો। હા હા બાપુ, તમે એને વારો, એનો હાથ ઝાલો। મારા ખોળામાંનો દેહ છે, એને વારો। હોવ એ સસરાને પોતાની લાજમાંથી વિનયમાં, મહિપત વૃદ્ધે પોતાનો દેહ સુરગની આડો પાથરીને પુત્રની ક્રૂરતા અટકાવી। દીકરા, બ્રાહ્મણ છો? સંસ્કાર વિનાનું શુરાતન બ્રાહ્મણની શોભે? ખબરદાર હેવાન, જો એ શરણાગતને હાથ લગાડ્યો છે તો। મારી દીકરી, મહિપતનો કંઠ શેકેલી સોપારીની પેઠે ફાટ્યો। ડુસકા ખાતી પત્ની બોલી કે એમાં બચારાનો શો દોષ? આપણને અહીં ફગાવનાર તો બીજા છે, કોઈને દોષ ન દેશો ભાવ। ડોસાએ હસીને કહ્યું, આપણું તો ક્ષત્રિયનું જીવન ઠર્યું। ખભે બંદૂક ઉપાડ્યા પછી વળી મરવા મારવાનો ને પહાડે સમુદ્રે ફેંકવાનો શો ઉચાટ, શો ઓરતો? આ તો રજપૂતી છે, હિંમત રાખો, હમણાં સામું ગામ આવશે ને ત્યાં બધી ક્રિયા એ કરી લઈશું। ભાણાને પૂરી ગમ નહોતી પડી, પ્રશ્ન પૂછવાની હિંમત નહોતી। ગાડાના પૈડા તળે ચગદાતા પથ્થરોની ચીસો હવે નહોતી પડતી। ગામ પાદરની પીચી ધૂળમાં મૂંગો ચીલો આંકતા પૈડા માતાના માસલ શરીર પર એ ઘૂમતા બાળક જેવા લાગતા હતા। મિત્રો,
વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય મા ભવાની.